નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં બારોટની વાતમાં. હું દિનેશભાઈ બારોટ બોલી રહ્યો છું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો લાઈક કરશો. આજે હું સિદ્ધરાજ સોલંકી અને જગદીશ પરમારની વાત કરી રહ્યો છું. ઘણાક વર્ષો પહેલાં બહાર પાટણની અંદર સિદ્ધરાજ સોલંકી રાજા રાજ કરતા હતા. તે માતાઓના પૂજારી હતા અને માતાઓની મૂર્તિઓના ઘણા શોખીન હતા. તો બાર પાટણની અંદર ગામના છેડે બગીચો હતો. આ બગીચામાં સિદ્ધરાજ સોલંકીએ જાત જાતની માતાઓના ખોડિયારમાં, હરસિદ્ધિમાં, મહાકાળીમાં આવી 16 માતાઓના મંદિર બનાવ્યા. આ મંદિર તો બનાવ્યા, પણ એક દિવસ માતાજીએ સપનું આવ્યું કે સિદ્ધરાજ સોલંકી જાગ જાગ, બાર પાટણના ધણી ત્યાં 16 માતાઓને બેસાડી, પરંતુ અમારું રક્ષણ કરનાર કાળ ભૈરવનું મંદિર નથી. તો અમારા મંદિરની આગળ કોઈ કાળ ભૈરવની મૂર્તિ લાવો અને મંદિર બનાવો, તો એ કાળ ભૈરવ અમારા રથને હાંકે, તો કાળ ભૈરવનું અમારું રક્ષણ કરીને અમે તારું રક્ષણ કરીએ. તો રાજા સિદ્ધરાજ સોલંકીને તો કોઈ રૂપિયાની ખોટ નથી. તો તૈયારીમાં એ માતાઓના મંદિરની આગળ સરસ માતાનું એક કાળ ભૈરવનું મંદિર બનાવ્યું. આ કાળ ભૈરવના બ્રાહ્મણોથી પૂજા કરી, જાત જાતના ભૂવા બોલાયા, હવન હોમ કરી અને હવન હોમ કરી અને જાગૃત મૂર્તિને કરી, એટલે મૂર્તિ બોલતી થઈ કે હા, બાર પાટણના ધણી સિદ્ધરાજ સોલંકી, તો આજે મારી મૂર્તિ તો બેસાડે જ, પણ મારી સેવા થઈ શકશે? એટલે રાજાએ વચન આપ્યું કે હા કાળ ભૈરવ, તમે જે કહેશો એ તમારું હવન હોમ ભોગ હું આપીશ. એટલે કાળ ભૈરવ વચન માગ્યું. એટલે સિદ્ધરાજ સોલંકીએ બાર પાટણના ધણીએ વચન આપ્યું, જ્યાં મારું વચન છે હું તમારી સેવા 24 કલાક કરીશ. તો વચન આપ્યું એટલે કાળ ભૈરવ બોલ્યો કે સિદ્ધરાજ સોલંકી, તું આ મારા મંદિરની આગળ એક જામફળીનું સરસ મોટું ઝાડ છે. આ ઝાડની ઉપર એક સરસ મજાનો સોનેરી એક એંધોળો લાઈને બાંધ, અને આ એંધોળા પર એક શરત, ઉપર કોઈ પણ તારા નગરમાં કાળા માથાનો માનવી, સ્ત્રી કે પુરુષ જો બેસશે, તો હું જાગૃત થઈ અને તારા નગરનો માથે જગર કરીશ. તો રાજાએ સ્વીકાર કર્યો. આમ થતાં થતાં દિવસો જતા રાજાના લગ્ન થયા. રાજાની રાણીને લાવ્યા. 4 દિવસ, 15 દિવસ, મહિનો થઈ ગયો એટલે રાજા પાછા પોતાની કચેરીમાં દહમ દોડી મોડી, મકવાણા, જાદવ, જાડિયા, પોસોજી, પરાવડજી, આલોજી, અમીરજી, ખોના, ખાધેલા, દવના, દાજેલા, ચાલતા ગાળાના પૈડા કાઢી નાખનાર, 35 પરમાર, 36 રજપૂત જ્યાં ડાયરો ભરાઈને બેઠો છે, આવી કચેરીમાં રાજા ત્યાં રાજ કરે છે. અને રાણી પોતાના ઝરૂખામાં બેઠી બેઠી પોતાના થાળમાં, સોનેરી થાળમાં ચોખા લઈને જોવે છે. આ સમયે પોતાની દાસી આવી કે રાણીબા, તમારે ને રાજાને કેવો પ્રેમ છે? કે હા હા હા, અમારે તો અઘોટ પ્રેમ છે, અને મારા માટે તો મારા રાજાએ કોઈ પણ વસ્તુની ખામી રાખી નથી. મને દાગીના બતાવ્યા, ગળના બતાવ્યા, તિજોરીઓ બતાવી, અને કોઈ પણ મારાથી દગો રાખ્યો નથી. એટલે દાસી હસી. એટલે રાણીને લાગ્યું કે દાસી હસી કેમ? હા, રાણી દાસી બોલી કે તમને જે બતાવવા જેવું છે તો રાજાએ બતાવ્યું જ નથી, તમારાથી પાપ રાખ્યું છે. એટલે રાણીને અફસોસ થયો. હા હા હા, દાસી તો જૂની દાસી છું, તો મારાથી શું રાજાએ દગો કર્યો કે આપણા નગરના છેડે એક બાગ છે. હવે આ બાગની અંદર એટલી મૂર્તિઓ છે માતાજીની, અને એવું જોવાલાયક સ્થળ છે, તું જો તો ખરી, તને બતાવ્યું? તો રાણી કે ના બા, તો અમને બતાવ્યું નથી. તો ગમે તેમ કરો, પણ આ તમે તમારી બાગમાં જાઓ તો જોવાની બહુ મજા છે. એટલે રાજા સાંજના પોરમાં, પેલી દાસીએ તો ચાડી કરી, સાંજના પોરમાં રાજા પોતાનો કાળિયા ઘોડા ઉપર બેસી માગડધાતી કરતા કરતા ઘેર આવ્યા. એટલે રાણીબા વિષયને બેઠા કે રાજાએ વિચારવું પડે કે કોઈ દિવસની હું રાજમાંથી આવતો હતો તો ઠંડાઓના પાણી આપતી હતી, સારી સારી રસોઈ રાણી આપતી હતી, અને આજે રિહાઈને કેમ બેઠી છે? કે રાણી જાગો જાગો, તમને શું દુઃખ છે? કોઈને આંગળી બતાવી, હાથ બતાવ્યો હોય તો આંગળી કાપી નાખું, એની આંખ ફોડી નાખું, આંખ કાઢી હોય તો? એટલે રાણી હસવા લાગી કે રાજા, મારે દુઃખ છે એવું કોઈને નથી. તો કે ના ના, માગો, તમારે જે જોઈએ માગો. એટલે રાણી કે તમારું મને વચન આપો. રાજા જાણે કે આ કોઈ સોનેરી ઘરેણા માગશે, કઈ માલ મિલકત માગશે, કઈ નવા વસ્ત્રો માગશે. એટલે મારું વચન છે સિદ્ધરાજ સોલંકીનું. ફટલીને વચન આપ્યો. એટલે રાણીએ ઘૂંઘટ ખેંચ્યો કે હા રાજા, તમે મને દરેક વસ્તુની ચીજ બતાવી, ઘોડાની ઘોડસાર બતાવી, હાથી બતાવ્યા, ઘરેણા બતાવ્યા, તિજોરીઓ બતાવી, પણ તમારી બાગ બતાવી નથી. તમારી બાગમાં જોવા જવું છે. એટલે રાજા અફસોસ શું પડ્યો કે રાજા, તો મેં કાળ ભૈરવને વચન આપ્યું છે કે મારા નગરના કોઈ પણ સ્ત્રી પુરુષ એ દોડા પર બેસી નહીં શકે,
અને રાણી આજે જોવા જશે ને કદાચ આવો સોનેરી એંધોળો રૂપવાન એંધોળો છે અને ઉપર બેસવાની રગ લેશે તો સ્ત્રી હટ કહેવાય, બાળ હટ કહેવાય, જોગી હટ કહેવાય. તો કાળ ભૈરવ જાગૃત થશે તો મારા નગરના માથે જગર થશે. એટલે ઘણી હટ કરતા રાણી એકની બે ના થઈ એટલે બીજા દિવસ રાણીને રજા આપી કે જાઓ તમે બાગમાં જોવા માટે જાઓ. એટલે દાસી અને રાણી બે સોનેરી થાળમાં શ્રીફળ લીધા, ચૂંદડીઓ લીધી, અગરબત્તી લીધી. રાજાએ કીધું કે તમે દૂર દૂરથી અગરબત્તી, દીવા, ફુલહાર કરજો, પણ કોઈ પણ મંદિરને કે કોઈ ચીજને અડશો નહીં. પણ આ તો માતાજીના દૂર દૂરથી પૂજન કર્યા અને છેલ્લે કાળ ભૈરવનું મંદિર આવ્યું. તો કાળ ભૈરવના મંદિરે આવ્યા એટલે પેલું સોનેરી એંધોળો જોયો એટલે રાણીનું જીવ વ્યાકુળ વ્યાકુળ થયું કે આ જંગલની અંદર આ બાગમાં સોનેરી એંધોળો બાંધ્યો છે, મારા રાણીવાસમાં નથી, રાજાના રાજમાં નથી, તો આ એંધોળા ઉપર કોણ બેસતું હશે? એટલે સ્ત્રી જાતિને થોડો વેમ આવ્યો કે બીજી કોઈ રાણી આવીને એકતી હશે કે નહીં. એટલે લાઈ ગમે તેમ થાય, મારે આજે આ એંધોળા ઉપર એકવું છે. એટલે રાણી દાસીને બોલવા લાગી કે દાસી તો મને હિંચકો નાખ. થાળે એક બાજુ મૂકી દીધા પૂજાના અને રાણી એંધોળા ઉપર બેસી ગઈ. એંધોળા ઉપર બેઠી એટલે રાણી તું મને હિંચકો નાખ એટલે હિંચકો એક ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ હિંચકો ચડાવવા લાગ્યો. કાળ ભૈરવને પાતાળમાં ખબર થઈ ગઈ કે લાવ ભડ તારી માના છોકરા મેલાવું, માનું ના માનું, પણ આજે મારા એંધોળા ઉપર કોઈ કાળા માથાની સ્ત્રી આંકી રહી છે. જો એને ચમત્કાર ના બતાવો તો મને કાળ ભૈરવની જગતમાં માને નહીં કોઈ. એટલે કાળ ભૈરવ તો પવનનો ઘૂંટકો થઈ બહાર આવ્યો અને એંધોળાને ઉત્તર, દક્ષિણ, આકાશની પૃથ્વીની વચ્ચે ચડાવવા માંડ્યો. એટલે રાણી બે કે આકડી થઈ ગઈ, આંખોમાંથી પાણી નીકળવા માંડ્યું, કાનમાં બોલાવાનું ઢંગ પડી ગયા, ગાંડા બાવરી થઈ ગઈ કે ઓ બાપ આ શું થઈ ગયું. એટલે દાસી કાળ ભૈરવ તમે જે ગમે તે દેવ હોય તો હું તમને વચન આપું છું કે તમે જે માગો એ આપો, પણ મારો એંધોળો જેમ હતો એમ થઈ જવો જોઈએ. એટલે કાળ ભૈરવ બોલ્યો લાઈ રાણી તારો વચન આલ. એટલે ફડાક લઈને પેલી ગભરાઈ ગયેલી રાણી એટલે વચન આપ્યું કે તમે જે માગો એ આપીશ. એટલે પેલો કાળ ભૈરવ ખડખડાસવા માંડ્યો કે રાણી જો તું કે વચન આપ્યો હોય તો હું કાયમ રાતે 12 વાગે તારા મેલે આવીશ. કે તારા 12 વાગે મેલે આવીશ. એટલે એંધોળો જે સ્થિતિમાં હતો એ એંધોળો થઈ ગયો. રાણી દાસી બે ઊભા થયા, પોતાના ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી દાસી રાણી કહેવા લાગી કે રાણી તું દાસીને રાજાને કોઈ વાત ના કરશો ને રાજા આપણને મારી નાખશે. રાજા હકીકત જાણે નહીં. રાજમાંથી પાછા આવ્યા, બીજો દિવસ થયો એટલે રાણી તમે બાગમાં ગયા? કહા ઓહો રાજા તમે બહુ સરસ મૂર્તિઓ કરી, સરસ પૂજા કરી, અમે તો કોઈ સાધન વસ્તુને અડ્યા નથી, દૂર દૂરથી ઘણી પૂજા કરીને બહુ આનંદની બાગ બનાવી. આમ કરીને ખાઈ પી રાજા રાણી જ્યાં એક પલંગમાં પડ્યા છે. પણ પેલા કાળ ભૈરવનું વચન આપેલો એટલે રાતના 12 વાગ્યા એટલે રાણી નામે એટલે આવ્યો. રાણી નામે એટલે આવ્યો એટલે પોળા જેવી મૂછો, ગોળી જેવા એના ડોળા. આ તો કાળ ભૈરવ એટલે કાળ ભૈરવ. એટલે રાણી દરવાજો ખટખટ ખખડાયો. એટલે દરવાજો રાણીએ તો ખોલ્યો એટલે રાજા બરોબર ગહ ટૂંકતા હતા. એટલે કાળ ભૈરવ અંદર રાણીવાસમાં મહેલમાં આવી અને પેલા રાજાને ડાબી મૂછનો બાલ તોડી અને હાથે પગે રણગોવાળિયું બાંધી દીધો અને બાંધીને ખૂંટીએ લબડાઈ દીધો અને રાણીના પલંગમાં કાળ ભૈરવ પડવા માંડ્યો. આ બધું રાજા નગરમાં બધી પોતાની નજર સમક્ષ જોવા લાગ્યો. જોઈ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ થવા લાગ્યા. એટલે રાજા રાજમાં જવાનું છોડી દીધું, જમવાનું છોડી દીધું, પાણી છોડી દીધી. કારણ કે આ હકીકત કોઈ રાજાને વાત ના થાય, કોઈ સૈનિકોને વાત ના થાય, ભૂતની હાથે લડી ના શકાય. આવું કાળ ભૈરવ કાયમના માટે કરવા લાગ્યો. એટલે એક દિવસનો સમય બન્યો એટલે ભૂખે તરસે ટાંટિયા ભાગવા લાગ્યા. પેટ ગોળી જેવું થઈ ગયું. જીવ 1, 2 દિવસ, 5 દિવસ જીવનની એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે રાજાએ વિચાર કર્યો હવે મને કોણ બચાવે આ દુઃખમાંથી. એટલે પોતાના જગદેવ પરમાર ભાણેજ થાય, જગદેવ પરમારને કાગળ લખ્યો કે જગદેવ પરમારને માલુમ થાય કે તારા મામાનું મુખ જોવું તો તાત્કાલિક તો 12 પાટણમાં આય. એટલે પેલા જગદેવ પરમારે કાગળ વાંચ્યો, ફડાક લઈ રાજાએ 16 હથિયાર દાબમાન કર્યા. પોતાના કાળિયો રેવન ઘોડો કરી માગડદાથી 12 પાટણમાં આવ્યો. ઉજ્જૈનથી 12 પાટણમાં આવ્યો હતા તો મામાની પરિસ્થિતિ જોઈ. આજે મારો કાલે મારે એક મામી મારા મામા હાજા હો રહ્યા હતા. મામા તમને શું થયું? કોઈ ડોક્ટર બોલાવ્યું કે ના? ભાઈ કોઈ વૈદ બોલાવ્યું કે ના? કોઈ ભૂવા ભૂપેલી બોલાવ્યું કે ના? પણ તમે થયું શું? કે બાપુ મારી વાત કોઈને કહેવાય એવી નથી, પણ ભાણેજ તું આવ્યો તો મારા હાથે તને જમવા માટે પ્રેમથી બોલાય તો મારા ભાણેજને જમાડો તો મારું દુઃખ દાળીદર કંઈક દૂર થાય. એટલે રાણીનો ઓર્ડર કર્યો. રાણીએ 32 વાટકે ભોજન, 33 વાટકે શાક બનાવી અને ભાણેજને જમવા માટે બેસાડે. એટલે ભાણેજે મામાને આગ્રહ કર્યો કે મામા તમે પહેલા થોડું જમો તો હું જમું. એટલે મામા માને નહીં. મામા તમારે છે શું? કે ભાઈ મારી વાત કોઈને કહેવાય એવી નથી, મારું દુઃખ કહેવાય એવું નથી ને દુઃખ કહેવું તો કોઈનાથી ભાગે એવું નથી. એટલે ફટાક લઈને પેલા જગદેવ પરમારે સોગન ખાઈ લીધા કે મામા મને બ્રહ્મ હત્યાનું પાપ છે તો તમારું દુઃખ ભાગ્યા વગર હું અનાજમાં મૂકું, જિંદગી જાય પણ તમારું દુઃખ શું છે મને કહો. એટલે મામાએ વિચાર કર્યો
કે હા 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 ભાણેજે તો મેં તો પાપ કર્યું, હવે મામાએ તો ભાણેજે તો મારું ભોજન છોડી દેવાની વાત કરી. એટલે વાત કરી કે તારા મામી સાથે કાળ ભૈરવ આવે છે, આ રીતે હું જોઉં છું, મને રંગ વળ્યું કરીને બાંધી દે છે અને એ ભોગવટો કરે છે, એટલે દુઃખ મારાથી સહન થતું નથી. એટલે તાત્કાલિક પેલો ભાણેજ જગદીપ પરમાર માતાના મંદિરે જઈ કાળકા માતાનું વચન લીધું, સેવા કરી. જય માતાજી, ગમે તે થાય પણ મને વચન આપો છું કે મારે કાળ ભૈરવ સાથે યુદ્ધ કરવું છે અને ગમે તેમ થાય પણ મારી જીત થવી જોઈએ. એટલે માતાજીએ વચન આપ્યું કાળકા માતાએ કે જા તારી જીત થશે. એટલે બીજા દિવસ મામીનો ઓર્ડર કરી દો કે મામી ગામમાંથી લવાર બોલાવી સવાશેરનો તાજણો બનાવો અને છોકલા લાવો. પોતે ખુલ્લા સાઈડમાં થઈ ગયો અને બીજા દિવસ કાળ ભૈરવ કાલે આવશે કે મામી કહે કે હા આવવાનું. એટલે જાત જાતના અંતર મંગાયા. રાજાના પલંગને પોતાનો જગદીપ પરમાર ભાણેજ ઊંઘી ગયો અને રાણીને રાજા બે પલંગમાં પડ્યા. બીજા દિવસે 12 વાગે કાયમના જેમ આવતો તો એ રીતે કાળ ભૈરવ આવ્યો. હવે કાળ ભૈરવ આવ્યો એટલે પેલા અંતર નાખવા માંડ્યું મામીએ. પેલા રાજાને તો બાંધી અને ભરવી દીધો. રાણીના પલંગમાં કાળ ભૈરવ પડ્યો. નેચે પેલો ભાણેજ જગદીપ પરમાર સૂતો છે એટલે બેઠું નહીં, પણ રાણીને કીધેલું કે તારે એના માથા છૂટા કરી, બાલ છૂટા કરી અને તારે નીચે લબડતા કરવાના, જાત જાતના ધૂપેલ અંતર નાખવાના અને પતિ પોતાનો હોય એ રીતે વર્તન કરજે. પછી બાલ છૂટા થશે એટલે એને પાછળથી ચોટલો પકડાય. તો કવિઓનું કહેવું છે કે ભૂત ચોટલીએ પકડાય. તો ચોટલો પકડી અને 1-2 આંટીઓ મારી અને જગદીપ પરમાર ખાટલામાંથી ઊંચકી અને કાળ ભૈરવના માથા ઉપર ફેરવીને હેન્ટરનો પ્રહાર કરવા લાગ્યા. તો બાબુજી તમે કોણ છો? કોઈ કાળ ભૈરવને મારવા વાળું હું જોતો નથી. કે માગ તને માગે હાલતા કાંઈ નહીં, તું મને વચન હાલ કે શું છે કે હું તને ગમે તે કુવામાં જઈને નાખું તો તારે આવવું પડે. એટલે કાળ ભૈરવ વચનથી બંધાઈ ગયો. હવે આ કાળ ભૈરવ ત્યાંથી ઊંચકી અને સંતરામપુર સંત છે અને ત્યાં સંતની આગળ હરસેદી માતાનો તલાવ છે. આ તલાવની વચ્ચે કૂવો છે. આ અંધેરિયા કૂવામાં તેને નાખીને શસ્ત્રમણનું ઢાંકણું ઉપર મારી દીધું. આ પછી માતાજી કાળકાને ખબર થઈ કે મારો કાળ ભૈરવ નથી તો મારી. હવે આ કૂવો જ્યાં મહીસાગર જિલ્લામાં સંતરાપુર તાલુકામાં ગામની બજારમાં પ્રવેશ કરતા જ પેલું હરસિદ્ધિ માતાનું મંદિર છે અને સંતની કોલેજ છે. આ સંતની બાજુમાં તલાવ આવ્યો ને આજે પણ ત્યાં રાજાઓ દસરાના દિવસે કુકડા બકરા અને અવન ઓમ ત્યાં કાળ ભૈરવના આજે પણ ચડાઈ રહ્યા છે. આ જોવાલાયક આ સ્થળ છે. હવે આ કાળ ભૈરવ ભંડારો કૂવામાં નાખ્યો એટલે કાળકા માતાને ખબર થઈ કે મારો રથને હવે આખનાર નથી ને મારો કાળ ભૈરવ કઈ છે. એટલે કાળ ભૈરવનું સપનું આવ્યું, કાળ ભૈરવ તું ગમે ત્યાં હોય કે તારા વગર મને કળિયુગમાં કોઈ માનશે નહીં, મારો રથ કોણ આંકશે, મને ગામડામાં કોઈ કળિયુગમાં પૂછશે નહીં. એટલે કાળ ભૈરવ કીધું કે માતાજી હું કદાપી આવું નહીં. તે જગદીપ પરમારને જમણી ડેટડીએ દવડાયેલો અને મને કાળ ભૈરવને ડાબી ડેટડીએ દવડાયેલો. તે છતાં મને તે વચન આપી અને મને કૂવામાં નાખ્યો. હું કોઈ દિવસ હવે પૃથ્વી ઉપર આવું નહીં. તો કાળકા માતાએ ઘણી આજીજી કરી કે બેટા ગમે તેમ થાય પણ તારે સિવાય મારો રથ કોઈ આકડા નથી. એટલે કાળ ભૈરવ બોલ્યો કે તમે મને વચન આપો માતાજી. કે માતાજીએ વચન આપ્યું, બોલ બેટા શું માંગસ? કે મારા હાથે જગદીપ પરમારનું માથું મારે જોઈએ. તો માતા કાળી બોલી કે જા તને ગમે તેમ થાય હું જગદીપ પરમારનું માથું આપીશ. મેં કહે જગદીપ પરમારનું માથું આપીશ. એટલે કાળ ભૈરવ પવન ગુટકો થઈ કાળકા માતાના મંદિરે આવ્યો. એટલે કાળકા માતાએ પાસે માગણી કરી કે લાવો મારે જગદીપ પરમારનું માથું જોઈએ. એટલે કાળકા માતાએ વિચાર કર્યો કે આ મારો ડાબી ડેટડીએ દાયેલો અને પેલો જમણી ડેટડીએ દાયેલો, બે મારા દીકરા છે, મારાથી માથું તો લેવાય નહીં. પણ પાણીની અંછળી છાંટી અને એ કંકાળી ભાટ તૈયાર કર્યો અને કંકાળી ભાટ તૈયાર કરીને એને વાત કરી કે ભાટજી તમે જાઓ ઉજ્જૈન નગરમાં, જગદીપ પરમાર રાજા છે, બહુ આટાળો રાજા છે અને મરું સૌ કોઈ કરે, મરી શક્યા નહીં કોઈ. જગમાં જગદીપ પરમાર મુવજ્જાનું 4 યુગમાં નામ અમર હોય આવા જરીક વખાણ કરો અને પછી તમને એ વચન આપશે. કારણ કે છત્રીસ શાહના રજપૂત બેઠા છે એટલે રાજા શરમાઈ જશે. એટલે તમારે એની પાસે વચન માગવાનું. એટલે રાજા વચન આપે તો ફટાક લઈને તમારે કહેવાનું કે માથું તમારા માથાનું દાન જોઈએ છે. એટલે જગદીપ પરમારે બ્રાહ્મણો ત્યાં વચન આપ્યો એટલે માથાનું દાન માગ્યું. એટલે રાજાએ પોતાની કમરમાંથી કટાર કાઢી માથું કાપી અને પેલા કંકાળી ભાટને આપ્યું. કંકાળી ભાટ લઈને માતા કાળકાને આપ્યું. આજે પણ તમે એ ફોટાની અંદર તમે જુઓ કે માતાજીના હાથમાં જગદીપ પરમારનું માથું લબડાયેલું છે. તો મિત્રો આ